75 લાખથી અને 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરી આપણા દેશના લોકો અમેરિકામાં કામ ધંધા માટે સ્થાયી થવા માટે જતા હોય છે, પરંતુ હાલ અમેરિકાની સરકાર 100થી વધુ ભારતીયોને અમેરિકાએ ભારત પાછા મોકલ્યા છે, જેમાં 30થી વધુ ગુજરાતી છે। આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને અમેરિકા સેના એક વિમાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યું હતું, ત્યારે મુસાફરોમાંની ગુજરાતીઓ પણ હોવાને અહેવાલ છે। ત્યારે બીજી વાર સત્તા સંભાળ્યા બાદ ત્યાં રહેતા ભારતીયોને દેશ નિકાલ કરવાની પહેલી ઘટના છે। ત્યારે અમેરિકન અધિકારી ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર આ વિમાન મંગળવારે સવારે ભારતીય સમય મુજબ રવાના થયું હતું, ત્યારે તેમાં આવનાર લોકોની યાદી પણ ચેક કરવામાં આવી હતી। તેમાં કોઈ રેડો ગુનેગાર નથી। અન્ય રાજ્યોના લોકોને ફ્લાઇટ મારફતે તેમના વતન મોકલવામાં આવશે। ત્યારે મીડિયા એરપોર્ટ પર જવાની અનુમતિ નથી, પરંતુ પત્રકારોને એરપોર્ટ બહાર આ લોકો સાથે વાતચીત કરી શકશે। અમેરિકાથી પાછા મોકલેલ ભારતીયોમાં 33 જેટલા ગુજરાતીઓ હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે। ત્યારે 75 લાખથી 1 કરોડ રૂપિયા ખર્ચ કરી આપણા દેશના લોકો અમેરિકામાં કામ ધંધા માટે અને સ્થાયી થવા માટે જતા હોય છે, પરંતુ હાલ અમેરિકાની સરકારે 100થી વધુ ભારતીયોને અમેરિકામાં ભારતમાં પાછા મોકલ્યા છે, કે જેમાં 30થી વધુ ગુજરાતીઓ છે। આ બાબતે ધારાસભ્ય ચેતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। ગુજરાત સહિત દેશમાંથી લાખો લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માટે અમેરિકા ગયા છે। 75થી 1 કરોડનો ખર્ચો કરીને, દેવા કરીને, જમીનો વેચીને, વ્યાજે પૈસા લઈને કેટલાક લોકો ત્યાં રોજગાર, કામ ધંધા અર્થે જઈને સ્થાયી થયા છે। ત્યારે બીજી વખતના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્પોટેશનની કડક નીતિ અપનાવીને જે ભારતીય પર એમણે કડક વલણ અપનાવ્યું છે, ત્યારે પહેલી ખેપમાં 104 જેટલા ભારતીયોને લશ્કરી વિમાન 130 સીપ્લેન દ્વારા અમૃતસર લાવવામાં આવ્યા। એમાંથી 37 તો ગુજરાતી હતા, જેમની સઘન પૂછપરછ કરવામાં આવી। ત્યારે આવી રીતે જે પણ લોકો ત્યાં વસવાટ કર્યો છે, ત્યાં ગયેલા છે, એમના પર આજે જોખમની તલવાર લટકી છે, જેમાં 2 લાખથી પણ વધુ લોકો ગુજરાતીઓ છે। 16થી 17 લાખ લોકો દેશના છે, અને પૂરા દેશમાંથી આજે 65થી 70 લાખ લોકો ત્યાં વસવાટ કરે છે। ત્યારે આપણા વડાપ્રધાનશ્રીનો વિશ્વમાં ડંકો વાગે છે એવું આપણે સમાચારોના માધ્યમથી સાંભળીએ છીએ। અમેરિકા સાથેના સંબંધોની વાતો સાંભળીએ છીએ, ટ્રમ્પ સાથેની મિત્રતાની વાતો સાંભળીએ છીએ। ત્યારે કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે, જે પણ ભારતીયો પર ત્યાં જોખમ ઊભું થયું છે, ચિંતાના વાદળો ઘેરાયેલા છે, એમના સત્વરે અમેરિકી સરકારો સાથે વાટાઘાટો કરી નિરાકરણ લાવે એવી અમારી માંગ છે। સાથે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ, ગુજરાત મોડલની વાતો કરીએ છીએ, ત્યારે ગુજરાત સહિત પૂરા દેશમાં એવી રોજગારીની તકો ઊભી કરવામાં આવે, જેથી કરીને આવા કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર સાથે વિખૂટા પડીને વિદેશ ન જાય અને આવી જોખમની નીતિ ન અપનાવે। એટલા માટે આપણા રાજ્ય સહિત દેશમાં જ રોજગારી ઊભી કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।